નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 26 એપ્રિલ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન. આ ભારત દેશ એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ કે જેમાં આપણા સૌ માટે ચૂંટણીઓ એટલે એક ઉત્સવ છે, એક પર્વ છે. તો આપણે સૌ એમાં હોશભેર ભાગ લઈએ. ખાસ કરીને મારા યુવા ભાઈ બહેનો કે જેમને પ્રથમ વખત મતદાન પ્રાપ્ત થયું છે, મતાધિકાર પ્રાપ્ત થયો છે એવા યુવાનો, અને જેને મતાધિકાર પ્રાપ્ત થઈ ગયો છે એવા યુવાનો, આપ સૌ ઉત્સાહભેર વધુને વધુ મતદાન કરો. આપણા સૌ માટે લોકશાહીમાં મતદાન પ્રક્રિયાનું ખૂબ મહત્ત્વ છે. ત્યારે ગરમીના દિવસો છે એટલે ખાસ સૌ કોઈ કાળજી રાખજો, વધુને વધુ પાણી પીવાનો આગ્રહ રાખજો, અને સવારમાં વહેલામાં વહેલા આપણા પોતાના નજીકના મતદાન મથક પર જઈને આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને એ રીતે આપણે લોકશાહીને મજબૂત કરીએ. ખાસ કરીને બંધુઓ ભગીનીઓ, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે વધુને વધુ મતદાન થાય અને જેથી કરીને આપણે આપણી પસંદગીનો ઉમેદવાર પસંદ કરી શકીએ અને આપણા 5 વર્ષ સુધીની આપણી સમસ્યાઓનો સહેલાઈથી ઉકેલ લાવી શકાય. એટલે ફરીને લોકશાહીમાં ચૂંટણીનો એક પર્વ હોય છે ત્યારે એકદમ જ ઉત્સાહપૂર્વક વધુને વધુ આપણે સૌ મતદાન કરીએ, યુવાનો વધુમાં વધુ મતદાન કરે એ ખૂબ જરૂરી છે. ત્યારે આપ સૌને મારી અપીલ છે કે 26 એપ્રિલ આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન સવારમાં વહેલા જઈને આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય જય સ્વદેશી. ધન્યવાદ.